અમદાવાદમાં વાલીઓ પર વધી શકે છે આર્થિક ભારણ। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન હોય કે પછી રિક્ષા હોય તેના ભાડામાં વધારો થાય તે વાતની શક્યતા। સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં વધારો થઈ શકે છે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તરફેણમાં। જૂન મહિનાની આગામી બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે। સ્કૂલ વર્ધી એસોસિએશને છેલ્લા વર્ષ 2024માં ભાડામાં વધારો કર્યો હતો, તો સીએનજીના ભાવ વધતા હાલના ભાવ અને સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। કે હાલમાં જે પરિસ્થિતિ સીએનજી ગેસનો ભાવ વધતો જાય છે એમાં અમારી મુશ્કેલીઓ વધતી જાય છે। છેલ્લા 2024માં અમારો ભાવ વધારો થયેલો હતો, ત્યારે સીએનજીનો ભાવ 76 રૂપિયા હતો, અત્યારે હાલમાં 86 રૂપિયા છે। જૂન મહિનામાં 8 તારીખે સ્કૂલો ખુલવાની છે, એ વખતે અમે ફરી એક કમિટીની આખી મિટિંગ બોલાવીશું। એ વખતે શું સીએનજીના ભાવ રહેશે એ પ્રમાણે અમારો ભાવ વધારો અમે જાહેર કરીશું। તો હવે સ્કૂલ વાન હોય કે રિક્ષા હોય તેના જે ભાડા છે તે વધે અને તેનું જે સીધું જ ભારણ છે। તો હાલ સ્કૂલ વાનમાં 1 કિલોમીટરના 1200 રૂપિયા ભાડું વસૂલાય છે, જે બાદ પ્રતિ કિલોમીટર 200 રૂપિયા વધુ ભાડું લેવાય છે। તો સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું લેવાય છે, જે બાદ પ્રતિ કિલોમીટર 100 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે। ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં એ અંગે નિર્ણય લેવાશે કે ભાડામાં વધારો કરવો કે નહીં।